ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું આંબળાનું જ્યુસ. તો આંબળાનું જ્યુસ બનાવવા માટે આપણે આંબળા 3 મોટા આંબળા હતા એને આ રીતે ટુકડા કરીને લીધા છે, એને બી કાઢી નાખ્યા છે. ગોળ આપણે લીધો છે થોડોક 2 ચમચી જેટલો, અને થોડુંક આપણે હંચર લીધું છે, બ્લેક સોલ્ટ કાળા નમક, થોડુંક કાળા મરી, અને થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે, અને થોડુંક મીઠું. તો આને આપણે પહેલાં મિક્સરમાં પીસી લેવું. પાણી તો જોઈએ જ નહીં યાર, ભૂલાઈ જાય તો. જ્યુસ બનાવવું હોય તો પાણી તો જરૂર પડવાની જ છે. તો આને આપણે મિક્સરમાં નાખીશું પહેલાં, અને એમાં આપણે મીઠું ને બધું નાખી દેવું, કાળા મરી ને જીરું શેકેલું અને હંચર. થોડુંક આપણે એમાં પાણી નાખીશું અને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતે. હવે આપણે આમાં ગોળ નાખી દેવું. તો આપણે 2 ગ્લાસ બનાવવું તો ગોળ આપણે એ પ્રમાણે જેટલો ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું એમ. તમે તમારા હિસાબે ગોળ નાખી શકો, વધારે ઓછો એમ. તો ગોળ નાખીને પાછું એને આપણે ફેરવી લેવું થોડીક વાર. તો આને આપણે પીસી લીધું, ગોળ નાખીને. આમાં ગોળ નાખીને પીસીને એટલે એકદમ ગોળ સરસ મિક્સ થઈ જાય આમાં ભેગો એમ, એટલે મસ્ત ફ્લેવર આવી જાય. નહીં તો ગોળ એમને તમે ઉગાડો તોય હાલે, પણ આ રીતે નાખી શકીએ એમ. તો આમાં આપણે ગાળી લેવું હવે, એટલે એના રૂછડા બધા નીકળી જાય. થોડોક રહી ગયો તો દોડજો. આમાં પાણી નાખીને આપણે એમાં નાખી દેવું. આ બધું આપણે આ રીતે ગાળી લેવું. થોડુંક પાણી નાખશું, 2 કપ બનાવશું આપણે આમાંથી, એટલે આ બધું આપણે એકદમ દબાવીને કાઢી લેવું આમાંથી, એટલે રૂછડા બધા નીકળી જાય એમ. થઈ ગયું આ રીતે એકદમ કાઢી લીધું આપણે. જ્યુસ બધું કે ને કહ કાઢી લીધો, એટલે એને જેટલું એમાં હતું એટલું બધું કાઢી લીધું એમ. હવે કાંઈ નથી, ગમે એવું દબાવવું તો કહ કાઢી લીધું. કાઠિયાવાડી ભાષા છે. જો હવે ટીપોય ન નીકળે. આંબળા હેલ્થ માટે બહુ સારા, એમ કે આંબળાને આપણે આયુર્વેદમાં અમૃત સમાન કીધા છે. તમે આંબળાને કોઈ પણ વસ્તુ તમે ખાઈ શકો. આંબળાની કેન્ડી બનાવીને ખાઈ શકો, આંબળાનું જ્યુસ, ચ્યવનપ્રાશ, પછી ઘણું બધું આંબળાનું આપણે પાચક આંબળા હૂકવી શકીએ, આપણે એને આંબળાનો મુખવાસ બનાવી શકીએ, ઘણી વસ્તુ બનાવી શકીએ. અત્યારે માર્કેટમાં આંબળા સરસ આવે છે. આને આપણે હવે ગ્લાસમાં કાઢી લેવું. આનો આંબળા જેવો એકદમ લીલો કલર તો નહીં આવે, કેમ કે આપણે આમાં ગોળ ને બધું નાખ્યું એટલે એકદમ લીલો કલર નહીં થાય, પણ આ રીતનો જ થાય. ગોળ નાખીને તો છોકરાઓ પીએ, ખાલી એમને થોડુંક તુરા જેવો સ્વાદ લાગે, સેજ ખાટો ને સેજ તુરો, પણ થોડોક ગોળ નાખીએ ને એટલે પીવાની મજા આવે. ને ગોળ એ હેલ્થ માટે તો સારો જ છે. તો 3 આંબળામાંથી આપણે આ 2 કપ બનાવ્યો જ્યુસ. થોડુંક વધારે છે. તો તૈયાર છે આપણું આંબળાનું જ્યુસ. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ આંબળાનું જ્યુસ.